अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू एवरीबडी। तो केम छो बधा मजामां जशो। तो तमने खबर छे के रमजानना 3 आशरा होय छे। पहलो आशरो होय छे ते रहमतनो होय छे, बीजो जे आशरो होय छे ते मगफिरतनो होय छे અને ત્રીજો જે આશરો હોય છે તે બક્ષિસ એટલે કે નજાતનો હોય છે। તો અત્યારે કહેવાય કે ઓલમોસ્ટ 2 આશરા તો પૂરા થઈ ગયા છે અને ત્રીજો પણ પૂરો થવા આવ્યો છે। 23મું રોજુ કહેવાય કે આજે પૂરું થઈ જશે થોડીક જ વારમાં, મને બિલીવ નથી થતો, બરોબર। તો અલ્લાહ પાસે આપણે દુઆ કરીએ અને લૈલતુલ કદ્રની રાત 21, 23, 25, 27 અને 29 હવે 3 રાત બાકી છે। 25, 27 ને 29 3 રાત હજી આપણી પાસે છે। તો શું ખબર આમાં લૈલતુલ કદ્ર હોઈ શકે। આપણે જેટલી બની શકે એટલી દુઆ કરે અને કહેવાય કે આ રમજાનમાં જેવી ઈબાદત કરવી પડે તેવી આપણે નથી કરી શક્યા, તો અલ્લાહ પાસે દુઆ કરે, અલ્લાહ પાસે માફી માંગે, બરોબર। અલ્લાહ પાસે ગુનાહોની માફી માંગે કે આ રમજાનમાં જેટલી ઈબાદત કરવી પડે, કુરાન શરીફ પડવું પડે, નમાઝ પડવી પડે તેવી આપણે ફિકર અને કામ નથી કરી શક્યા। અને શું ખબર આપણે ગયા રમજાનમાં હશું કે નહીં એ પણ આપણને ખબર નથી। તો અલ્લાહ પાસે ખાસ કહેવાય કે દિલ લગાવીને દુઆ માંગો। અને જે ભાઈએ પણ મને દુઆનું કીધું છે, અલ્લાહ તાલા તેની હરેક બીમારી, મુશ્કેલી અને જે પણ ઇન્શાઅલ્લાહ કામયાબ થવા માંગે છે તેની કામયાબી કરી દે દીન એન્ડ દુનિયામાં। તો ખાસ કરીને દુઆનો એહતમામ કરજો અને તમારો ખૂબ ખૂબ આભાર કે આ રમજાનમાં અને સોશિયલ મીડિયામાં તમે એટલો સાથ સહકાર અને સપોર્ટ કરી રહ્યા છે। અલ્લાહ તાલા તમને બહેતર એનો બદલો આપશે। બસ આવો સાથ સહકાર અને સપોર્ટ બનાવી રાખજો। અને છેલ્લા 7 દિવસ જ બાકી છે રમજાનના, બરોબર। તો ઇન્શાઅલ્લાહ ખાસ દુઆનો એહતમામ કરે, નમાઝની ફિકર કરે, રોજા રાખવાની ફિકર કરે। અસ્સલામુ અલૈકુમ, દુઆમાં યાદ।